દ્વંદ્વમાં ફસાઈ છે અને જન વિષયોથી દૂર થઈ ગઈ છે તેવું અનિલ પટેલે જણાવ્યું। કોંગ્રેસના કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે ભાજપ પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કડક પ્રતિક્રિયા આપી છે અને તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોંગ્રેસ આજે વેન્ટિલેટર પર છે અને તેની સ્થિતિ દિવસે ને દિવસે વધુ નબળી રહી છે। ડોક્ટર પટેલે કહ્યું કે હાલ કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા તો ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી રહી છે। જનહિતના મુદ્દા કે રાષ્ટ્રના પ્રશ્નો પર ચર્ચા કરવા બદલે કોંગ્રેસ અંદરોઅંદર વિવાદ અને રાજકીય કલહમાં વ્યસ્ત છે। તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતની પ્રજા હવે આવનારા સમયમાં કોંગ્રેસને સંપૂર્ણપણે નકારી કાઢશે, કારણ કે કોંગ્રેસ માત્ર નકારાત્મક રાજનીતિ કરીને જનવિશ્વાસ ગુમાવી રહી છે। અહેવાલ ખાંટ અશોક સિંહ, ખબર બનાસકાંઠા ન્યૂઝ, ગાંધીનગર। જો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે। અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે। વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે। ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે। આ અમારું એક રાજનીતિક ઓબ્ઝર્વેશન છે, પરંતુ કોંગ્રેસના બંને ધારાસભ્યોની વચ્ચેનો વિવાદ એ કોંગ્રેસનો આંતરિક મુદ્દો છે અને વાસ્તવમાં આ ધારાસભ્યો પ્રજાની ચિંતા કરતા નથી, રાષ્ટ્રના વિષયની કોઈ ચિંતા કરતા નથી, પરંતુ અંદર એવું લાગે છે કે અહમની લડાઈ અને કોંગ્રેસની મૂળભૂત માનસિકતા જાતિવાદી વિભાજન ગુજરાતની પ્રજાનું કરવું, આ માનસિકતાના આધારે જે કામ કરી રહી છે એ માનસિકતા કદાચ સાર્વજનિક રીતે અંદર ઉજાગર થતી હોય એવું લાગે છે। આ ક્રિકેટ ટીમની જે સંખ્યા ઓછી છે એ કદાચ વોલીબોલની ટીમ કરતાં પણ સંખ્યા ઓછી થાય એ પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં છે અને ગુજરાતની પ્રજા આવનારા સમયમાં એમને જાકારો પણ આપવાની છે। થેન્ક યુ।